હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? આજે આપણે જે કાંઈ શીખીએ તે બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો એ માટે જલ્દીથી તમારી નોટબુક અને કંપાસ બોક્સ લઈ લો, જેથી આપણે જે કાંઈ શીખીએ તે તમારે બુકમાં લખતું જવાનું છે. બરાબર? તો ચલો, સૌથી પહેલાં તમારી નોટબુકમાં આજની તારીખ લખી લ્યો. વારનું નામ તમને આવડે તો એ પણ લખી શકો છો. આમ પણ સામાન્ય જ્ઞાનમાં આપણે વારના નામ શીખ્યા છીએ ને, તો તમને આવડતું જ હશે. તો આજની તારીખ, વાર, ત્યાર પછી આપણું સ્ટાન્ડર્ડ 1, એટલે કે આપણે પહેલા ધોરણમાં ભણીએ છીએ ને, તો સ્ટાન્ડર્ડ 1 આપણું સબ્જેક્ટ છે મેથ્સ. મેથ્સ એટલે ગણિત. ગણિતને ઇંગ્લિશમાં મેથ્સ કહેવાય. MATHS. મેથ્સ એટલે ગણિત. તો આજનો આપણો વિષય છે ગણિત. હવે ગણિતના આગળના લેક્ચરમાં આપણે 71 થી 80 સુધીના એકડા અંક શબ્દમાં શીખ્યા હતા. બરાબર? યાદ છે ને તમને લોકોને? શું શીખ્યા હતા? 71 એટલે કે સાતડે એકડેથી લઈને 80 આઠડે મીંડે સુધી એકડા અંક અને શબ્દમાં શીખ્યા હતા. તો હવે મેથ્સમાં આજે શું શીખીશું? શું શીખવાનું છે આજે આપણે? તો ચલો હવે આપણે પણ જોઈ લઈએ. આજે આપણે શીખીશું પહેલાની સંખ્યા. શું શીખીશું? પહેલાની સંખ્યા. તમને ખ્યાલ છે પહેલાની સંખ્યા એટલે શું? એ કઈ રીતે હોય છે? 2 અંક આપ્યા હોય તેમાંથી આગળની જે સંખ્યા હોય તે આપણે શીખવાની છે. બરાબર? તો એ માટે પહેલા આ સૂચના આપણે લખી લઈએ. બરોબર? સૂચનામાં લખ્યું છે પહેલાની સંખ્યા. તો એ કઈ રીતે લખવાનું છે એ શીખી લઈએ આપણે. જેમાં સૌથી પહેલા છે પ. હની ઉપર એકમાત્ર હે. લને કાનો લા, તેના ઉપર મીંડું કરવાનું છે. ન ને દીર્ઘઈની. પહેલાની, પહેલાની સંખ્યા. સની ઉપર એક મીંડું. ખટારાનો ખ અડધો કરીને યની સાથે જોડવાનો, એટલે યનેકાનો યા. સંખ્યા, પહેલાની સંખ્યા. હવે આપણને કોઈ એક સંખ્યા આપી છે, એમાંથી તેની આગળ કઈ સંખ્યા આવે, તેની આગળ કયો અંક આવે, એ આપણે આજે શીખવાનું છે. તો ચલો બધા રેડી ને? આ સૂચના લખાઈ ગઈ બધાને? હું થોડી વાર રાહ જોઉં છું. જેને બાકી છે તે જલ્દીથી લખી લેશે.
ચલો લખાઈ ગયું. આપણે બધા એક સાથે બોલી જઈએ. પહેલાની સંખ્યા. ઓકે, ચલો. તો જેમાં આપણે સૌથી પહેલા શીખીશું એ સંખ્યા છે 2 સાતડા 77. 2 સાતડા 77. 77 પણ બોલી શકાય અને 77 પણ બોલી શકાય. આપણે શીખ્યા હતા ને કે 71ની લાઈનમાં સૌથી આગળ 7 આવે અને પાછળ 1 2 3 4 એમ અંક બદલાતા રહે છે. તો અહીંયા 7 તો આપેલો છે, પરંતુ તેની બાજુમાં બીજો 7 આવ્યો. તો 2 સાતડા કેટલા થયા? 77. બરાબર. હવે આપણે શીખવાની છે પહેલાની સંખ્યા. તો આ 77ની પહેલા શું આવે? તેની પછીની સંખ્યા હોય ને તેની પહેલાની સંખ્યા હોય. તો 77ની પહેલાની સંખ્યા કઈ હશે? ખ્યાલ છે કોઈને? વિચારો તો. 77 પહેલા શું આવશે? તો ચલો આપણે એકડા બોલીએ. ક્યાંથી બોલીશું એકડા? 71 થી. 71 એટલે કે સાતડે એકડે 71. સાતડે બગડે 72. સાતડે ત્રગડે 73. સાતડે ચોગડે 74. સાતડે પાંચડે 75. સાતડે છગડે 76. 2 સાતડા 77. એ જો 2 સાતડા 77 તો અહીંયા છે. તો આપણે એની આગળ શું બોલ્યા હતા હમણાં? યાદ રહ્યું છે કોઈને હું બોલતી હતી એ? તમે લોકોએ સાંભળ્યું? તો 2 સાતડા 77ની આગળ આવશે સાતડે છગડે 76. શું આવશે? સાતડે છગડે 76. આવી ગયું? કઈ રીતે 76 આવ્યા? ચલો એ હું તમને સમજાવી દઉં, એટલે પછી આગળની બધી જ પહેલી સંખ્યામાં તમને લોકોને સમજાઈ જાય. 71ની લાઈનમાં આગળ 7 હોય છે, એટલે અહીંયા 7 છે. તો આપણે તો એની આગળની સંખ્યા જોવાની છે, એટલે અહીંયા પણ 7 આવ્યા. હવે અહીંયા મેં તમને કીધું હતું કે અંક છે તે બદલાતા રહેતા હોય છે. તો અહીંયા 7 છે, આ બીજો 7. તો એની પહેલા કેટલા આવે? એટલે કે 7ની પહેલા કેટલા આવે? 7ની પછી આવે 8. તો 7ની પહેલા કેટલા આવે? 6 આવશે. આપણે એકડા બોલીએ છીએ ને 5 6 7. તો 7ની પહેલા કેટલા આવ્યા? 6 આવ્યા. એટલે અહીંયા આપણે 7ની બાજુમાં 6 લગાવી દેવાના છે, કારણ કે તરત જ પહેલાની સંખ્યા પૂછી છે ને. એટલે 2 સાતડા 77. તો એની પહેલાની સંખ્યા કઈ થઈ? સાતડે છગડે 76. બરાબર ને? આપણે આ તો અંક શબ્દમાં શીખી ગયા, એટલે હવે તમને જલ્દીથી આવડશે. સાતડે છગડે 76. ચલો લખાઈ ગયું તમારે? તમારે કઈ રીતે લખવાનું છે? તો સૌથી પહેલા આ 77 લખવાના, તેની આગળ આવી ખાલી જગ્યા બનાવવાની છે અને ત્યાં 76 લખવાના છે. ચલો એકવાર હું તમને લખીને બતાવ્યું છું, એટલે તમને લોકોને સમજાઈ જાય કે કઈ રીતે લખવાનું છે. જો સૌથી પહેલાં તમારે અહીંયા ખાલી જગ્યા કરવાની, ત્યારબાદ અહીંયા 2 સાતડા 77 લખવાના છે અને તેની આગળ કેટલા આવે એ લખવાના છે એ ખાલી જગ્યામાં, કે સાતડે છગડે 76.
આવી રીતે તમારે તમારી બુકમાં લખવાનું છે. પહેલાં ખાલી જગ્યા, પછી 2 સાતડા 77 અને સાતડે છગડે 76. ખ્યાલ આવ્યો? આવી રીતે તમારે તમારી બુકમાં લખવાનું છે. બરાબર? ચલો હવે આપણે બીજું જોઈએ. આ કેટલા છે? સાતડે નવડે. કેટલા છે? સાતડે નવડે. સાતડે આઠડે હોય તો 78, 2 સાતડા હોય તો 77. તો હવે અહીંયા શું આવ્યું? 9 આવ્યો છે. કેટલા છે? 9. નવડે 9. તો સાતડે નવડે કેટલા થાય? જેમ બગડે નવડે 29, ત્રગડે નવડે 39, તો સાતડે નવડે કેટલા થયા? આપણે શીખ્યા હતા. કેટલા થયા સાતડે નવડે? તો 7 ના 7 રહેશે અને 9 ની આગળ કેટલા રહેશે? 9 ની આગળ કેટલા આવે? હા, ઘણા લોકો વિચારે છે હો ભાઈ. ઘણાને તો આવડી પણ ગયો જવાબ. વેરી ગુડ. ચલો આપણે એકડા બોલીએ. 9 સુધી એકડા બોલવાના છે અને તમારે ધ્યાન રાખવાનું છે કે 9 ની આગળ, 9 ની તરત જ આગળ હું શું બોલું છું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. શું બોલી હું? 9 ની તરત આગળ હું શું બોલી? 8. બરાબર ને? તો સાતડે નવડે 79. તો તેની આગળ શું આવશે? સાતડે આઠડે 78. આવી ગયો જવાબ. બરાબર ને? ફરી એકવાર સમજાવી દઉં. તમારે લોકોએ તમારી બુકમાં લખવાનું છે. સાતડે નવડે કેટલા થાય? 79. તો તેની આગળ આવશે સાતડે આઠડે 78. બરાબર? આગળ મેં તમને જેમ લખતા શીખવાડ્યું એવી જ રીતે આ પણ તમારે તમારી બુકમાં આવી જ રીતે લખવાનું છે. સૌથી પહેલાં ખાલી જગ્યા કરવાની, પછી સાતડે નવડે લખવાનું, સાતડે નવડે 79 લખવાનું અને ખાલી જગ્યામાં શું આવે? તો એનો જવાબ છે સાતડે ને આઠડે 78. બરાબર? ચલો લખાઈ ગયું. હું જ્યારે સમજાવું ત્યારે બધાએ ધ્યાનપૂર્વક અહીંયા જ ધ્યાન રાખવાનું અને સમજવાનું, જેથી કરીને આપણને જલ્દી એકડા આવડી જાય, પહેલાંની સંખ્યા આવડી જાય, પછીની સંખ્યા આવડી જાય. બરાબર? તો ચલો આ લખાઈ ગયું. ત્યાર પછી હવે આપણે જોઈએ તો કઈ સંખ્યા આવી છે આપણી સામે. ચલો હવે તમે લોકો કહેશો મને કેટલા લખ્યા છે? સાતડે ને આ કેટલા છે? બોલો બોલો, આપણે હમણાં જ શીખી ગયા છીએ આ બધું. આ કેટલા છે? શું વંચાશે આને? કેટલા કહેવાય આને? 6. તો સાતડે છગડે કેટલા? સાતડે છગડે કેટલા થાય? તો સાતડે છગડે 76. ફરી એકવાર, સાતડે છગડે 76. હવે 7ના તો 7 રહેશે, પરંતુ 6 ની આગળ કેટલા આવે? 6 ની પહેલા કેટલા આવશે? આપણે હમણાં જેમ એકડા બોલ્યા ને, હું જેમ બોલી હતી ને 1 થી 9 એકડા, એમ તમે લોકો બોલો તો 6 સુધી બોલવાના છે. અહીંયા જે અંક દેખાય ત્યાં સુધી એકડા બોલવાના.
याद राखवानुं के अहींया जे अंक छे तेनी आगळ आपणे शुं बोल्या एटले के 6 छे तो 6 नी आगळ शुं आवे तो 6 नी आगळ आवशे 5 बराबर शुं आवशे 5 आवशे तो 7 6 76 तो 76 नी आगळ केटला आवशे 7 5 75 साचुं के खोटुं 76 नी आगळ आवशे 75 कई रीते आवशे 7 6 छे तो अहींया आवशे 7 ने 75 चलो आपणे जोईए साचुं के खोटुं साचुं बराबर ने मैं तमने कह्युं तुं ने के 7 6 छे तो 6 नी आगळ 5 आवे अहींया 7 ना तो 7 ज रहेशे परंतु 6 नी आगळ आव्या 5 एटले थई गयुं 76 नी पहेला 75 7 6 नी पहेला 7 5 75 जो बाळमित्रो આપણે અત્યારે સાતડાની લાઈન શીખીએ છીએ એટલે જ બધામાં 7 આવશે પછી આઠડાની લાઈન શીખીએ કે 5ની લાઈન શીખીએ તો પછી 7 ન આવે બરાબર આપણે 7ની લાઈન શીખીએ છીએ એટલે કે 71 વાળી લાઈન શીખીએ છીએ એટલે બધામાં આગળ અહીંયા 7 આવે છે ખ્યાલ આવ્યો ફરી એકવાર 7 6 76 ની પહેલા આવ્યું 7 5 75 चलो आ तमे लख्यू हशे त्यार पछी हवे आपणे जोईए तो अहींया केटला छे जो हमणां ज मैं तमने समजाव्युं ने कि जो 7 नी लाइन शीखीए तो ज आगळ 7 आवे परंतु अहींया आगळ शुं आव्युं अहींया तो 7 आवतो तो एनी जग्याए आ 8 क्यांथी आवी गयो अहींया तो 7 आवतो तो बाळको अहींया हवे लाइन छे ते बदलाई गई छे एटले के 7 नी लाइन पूरी थई गई अने 8 नी लाइन शरू थई गई छे एटले सौथी पहेला अहींया 8 आव्यो छे बराबर 7 नी लाइन पूरी थई गई हवे आपणे शीखीशुं 8 एटले अहींया आगळ 8 आव्यो छे बराबर तो चलो हवे 8 नी पछी शुं छे एटले के अहींया बाजुमां शुं छे केटला लख्या छे आ 1 लख्यो छे बरोबर ने 8 एकड़े 8 एकड़े केटला थाय ख्याल छे कोईने 8 एकड़े 81 शुं वंचाय 8 एकड़े 81 हवे जो आपणे पहलानी संख्या लखवानी छे तो अहींया आपणे 8 ना 8 रेवा देशुं परंतु 1 नी पहेला केटला आवे तो एकड़ानी शरूआतथी ज 1 थी ज शरूआत थाय छे तो 1 नी पहेला तो काई आवे खरी एकड़ानी शरूआत ज क्यांथी थाय छे 1 थी तो 1 नी पहेला काई आवशे 2 3 4 एवुं काई आवे ए तो 1 नी पछी आवे तो हवे आपणे तो शीखीए छीए पहेलानी संख्या तो अहींया पहेलानुं ज लखवुं पड़शे ने तो 1 नी पहेला केटला आवे ख्याल छे कोईने तो बाळमित्रो 1 नी पहेला आवे मींडुं एटले के 0 तो 81 नी पहलानी संख्या छे 8 ने मींडे 80 आवी गयुं जो तमारे खास ध्यान में राखवानुं के 1 नी पहेला तो एक पण अंक नो आवे तो शुं आवे तो एनी पहेला आवशे मींडुं ख्याल आव्यो तमने हवे 8 ना अहींया 8 रह्या अने 1 नी पहेला शुं आव्युं मींडुं एटले 8 एकड़े 81 तो 81 नी पहेलानी संख्या कई थई
આઠડે મીંડે 80. બરાબર. તો ચલો તમારી બુકમાં લખી નાખો. સૌથી પહેલાં ખાલી જગ્યા, પછી લખવાના આઠડે એકડે 81 અને ખાલી જગ્યામાં જવાબ શું આવ્યો એ લખવાનો. આઠડે મીંડે 80. ચલો સારા અક્ષરે લખવાનું છે. ગણિતમાં અંક શબ્દના જે એકડા આપણે શીખીએ ને તેની સાથે સાથે પહેલાંની અને પછીની સંખ્યા પણ તમારે શીખવાની અને યાદ રાખવાનું છે. બરાબર. ત્યાર પછી હવે આપણે શીખીશું નવી સંખ્યા. તો તેમાં શું લખ્યું છે? સાતડે અને કેટલા છે? પાંચડે. આગળ જે અંક લખ્યો છે ઈ લાઈન આવી જાય. હવે પાછી આપણે 7ની લાઈનમાં આવી ગયા. સાતડે પાંચડે કેટલા થાય? 75. બરાબર ને? સાતડે પાંચડે 75. તો હવે તો તમને બધાને આવડશે જ. 7ના 7 અને 5ની પહેલા 4. બરાબર ને? તો સાતડે પાંચડે 75. તો સાતડે ચોગડે કેટલા? 74. તો ચલો આપણે જવાબ જોઈ લઈએ. સાતડે પાંચડેની પહેલા આવશે સાતડે ચોગડે 74. જો અહીંયા પણ આ 7 છે તો 7ના 7 રહ્યા ને. અહીંયા 5 છે તો આપણે પહેલાની સંખ્યા શીખીએ છીએ. તો 5ની પહેલા કેટલા આવે? 4. 1 2 3 4 અને 5. તો 5ની પહેલા હું બોલીને 4. તો એટલે આવ્યા સાતડે પાંચડે 75. તો તેની પહેલાની સંખ્યા છે સાતડે ચોગડે 74. સાતડે ચોગડે 74. સાતડે પાંચડે 75. તો તેની આગળ કેટલા આવ્યા? સાતડે ચોગડે 74. ત્યાર પછી હવે આપણે શીખવાનું છે એ છે આઠડે મીંડે કેટલા થાય? 80. હમણાં જવાબમાં 80 આવ્યું હતું. હવે એ જ 80 અહીંયા સવાલમાં આવી ગયું છે. આઠડે મીંડે 80. હવે અહીંયા શું આવશે? 80ની આગળ શું આવે? 79. બરાબર ને? 80ની પહેલા આવશે 79. તો 79 કઈ રીતે લખાય? પહેલાની સંખ્યા શીખવા માટે સૌથી પહેલાં તો આપણને એકડા આવડવા જરૂરી છે. હજી પણ જે લોકોને એકડા નથી આવડતા તેઓ લખતા અને બોલતા શીખી જશે. બરાબર. આઠડે મીંડે 80ની આગળ આવશે સાતડે નવડે 79. 8ની પહેલા કેટલા આવ્યા? 7. અને મીંડાની જગ્યાએ શું કરવાનું છે? 9. ચલો આઠડે મીંડે 80. તો 80ની આગળ આવ્યા સાતડે નવડે 79. સૌથી પહેલા ખાલી જગ્યા, પછી સવાલ અને પછી તેનો ખાલી જગ્યામાં જવાબ લખવાનો. ત્યાર પછી હવે આપણે શીખીશું એ છે સાતડે ચોગડે 74. તો 4ની આગળ કેટલા આવશે? 4ની આગળ આવશે 3. એટલે સાતડે ચોગડે 74 છે. તો જવાબમાં આવશે સાતડે ત્રગડે 73. તો જવાબ તમારી સામે છે. સાતડે ચોગડે 74. તો તેની પહેલાની સંખ્યા છે સાતડે ત્રગડે 73.
સૌથી પહેલાં ખાલી જગ્યા, પછી સાતડે ચોગડે 74 અને તેમાં જવાબ લખવાનો છે, એટલે કે પહેલાની સંખ્યા છે સાતડે ત્રગડે 73. ચલો લખી નાખો. લખો છો ને બધા? ત્યાર પછી હવે આપણે શીખીએ આઠડે બગડે કેટલા થાય. જો હવે પાછી 8ની લાઈન આવી ગઈ, તો આ તો સાવ સહેલું છે. 8 અને 2 કેટલા થાય? આઠડે બગડે 82. કેટલા થાય? 82. 81 અને 82. તો 82ની પહેલા કેટલા આવશે? હમણાં જ હું બોલી ગઈ છું. આઠડે બગડે 82, તો 82ની પહેલાની સંખ્યા છે આઠડે એકડે 81. શું કરવા આઠડે એકડે આવ્યું? કારણ કે 2 થી આગળ શું આવે? 1. તો જવાબમાં અહીંયા આવ્યો 1. 8ના 8 અને 2ની પહેલાની સંખ્યા છે 1, એટલે અહીંયા જવાબ આવ્યો 81 ને 82. આઠડે બગડે 82ની પહેલાની સંખ્યા એટલે આઠડે એકડે 81. ખ્યાલ આવ્યો? આગળ 8ના 8 અને પાછળ 2 થી પહેલાની જે સંખ્યા છે એ લખવાનું, એટલે 1. આઠડે એકડે 81, તે આઠડે બગડે 82ની પહેલાની સંખ્યા છે. લખ્યું? ત્યાર પછી સાતડે ત્રગડે 73. ફરી પાછી 7ની લાઈન આવી અને 3ની પહેલા શું આવશે? 3ની પહેલા વેરી ગુડ, બધાને આવડવા માંડ્યું છે હો. હવે સાતડે ત્રગડે 73, તો 7ના 7 રાખશું અને 3ની પહેલા આવ્યા 2, એટલે સાતડે બગડે 72. સાતડે ત્રગડે 73 છે, તો 73ની પહેલાની સંખ્યા છે સાતડે બગડે 72. સાતડે બગડે 72. ફરી એકવાર સાતડે ત્રગડે 73, તો 73ની પહેલાની સંખ્યા છે સાતડે બગડે 72. ત્યાર પછી સાતડે આઠડે 7 અને 8, તો 7ના 7 રાખશું અને ચલો તમે બોલો 8ની પહેલા. 8ની પહેલા શું આવશે? 1 2 3 4 5 6 7 ને 8, તો 8ની પહેલા કેટલા આવ્યા? 7. તો સાતડે આઠડે 78ની પહેલા શું આવશે? 7ના 7 અને બાજુમાં પણ 7, એટલે 2 7. 2 સાતડા 77. બરાબર? 2 સાતડા 77. સાતડે આઠડે 78, તેની પહેલાની સંખ્યા છે 2 સાતડા 77. ખ્યાલ આવ્યું? ચલો આપણે ફરીથી એકવાર એકડા બોલી જઈએ. મારી સાથે તમારે બોલવાના છે. સાતડે એકડે 71, સાતડે બગડે 72, સાતડે ત્રગડે 73, સાતડે ચોગડે 74, સાતડે પાંચડે 75, સાતડે છગડે 76, 2 સાતડા 77, સાતડે આઠડે 78, સાતડે નવડે 79,
આઠડે મીંડે એસી. હવે 71ની લાઈન એટલે કે સાતડે એકડે 71 થી 80 સુધીના એકડા તમને બધાને આવડી જવા જોઈએ. આજે આપણે જેટલી પહેલાંની સંખ્યા શીખ્યા છીએ તે તમારે હોમવર્કમાં 5 વખત લખવાની છે. બરાબર? તો સારા અક્ષરે તમે લોકો હોમવર્ક કરી નાખજો. બરાબર? પછી તમારે બધાએ યાદ પણ રાખવાનું છે. તો આજના લેક્ચર માટે તમને બધાને થેન્ક યુ. બધા જલ્દી હોમવર્ક કરી નાખજો, શીખી જજો. આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય.